નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે અંગ્રેજી શીખીશું રોજબરોજ વપરાતી 5 વસ્તુઓ દ્વારા, જેમ કે પેન છે, બુક, બેગ, ચેર અને બોલ. દરેક વસ્તુ સાથે નવો શબ્દ એટલે કે એ વસ્તુ સાથે સંકળાયેલા શબ્દો અને નાના નાના વાક્યો બનાવીશું આપણે એ શબ્દો પરથી, જેનાથી આપણે નવી વોકેબ્યુલરી એટલે કે નવા શબ્દો જાણવા મળશે અને વાક્ય બનાવીશું તો આપણું અંગ્રેજી ઇમ્પ્રૂવ થશે. આપણે બોલવાની પ્રેક્ટિસ આપણી સુધરશે. તો ચાલુ કરીએ આજનો વિડીયો. એમાં પહેલું આપણે પેન સાથે શાહી. પેનમાં જે શાહી આવે તેને ઇંક, અંગ્રેજીમાં તેને ઇંક કહેવાય. અને કેપ, પેનનું જે ઢાંકણ આવે છે, પેનનું જે ઢાંકણ તેને કેપ. અને રાઇટ, લખવું, પેપર. હવે વાક્ય દેખીએ આપણે. આ એક પેન છે, ધીસ ઇઝ અ પેન. જો આપણે ગુજરાતીમાં કહીએ કે આ એક પેન છે તો અંગ્રેજીમાં તેને ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન. મારી પાસે પેન છે. મારી પાસે પેન છે તો અંગ્રેજીમાં આઈ હેવ અ પેન. આઈ હેવ અ પેન. પછી પેન વાદળી છે. જો આપણે કેવું હોય પેન વાદળી છે તો અંગ્રેજીમાં ધ પેન ઇઝ બ્લુ. ધ પેન ઇઝ બ્લુ. એવી રીતે દેખીએ આપણે બુક. એમાં પેજ, જે પાનું હોય તેને અંગ્રેજીમાં પેજ. પછી કવર એટલે કવર થાય. રીડ, વાંચવું. પછી પુસ્તકાલય, લાઇબ્રેરી. પુસ્તકાલય એટલે લાઇબ્રેરી. વાક્ય બનાવીએ. આ એક પુસ્તક છે. ધીસ ઇઝ અ બુક. પુસ્તક ખોલો. ઓપન ધ બુક. ઓપન ધ બુક. હું પુસ્તક વાંચું છું. હું પુસ્તક વાંચું છું. આઈ રીડ અ બુક. આઈ રીડ અ બુક. મિત્રો, આવી જ રીતે તમે શબ્દો, જે અલગ અલગ ઓબ્જેક્ટ એટલે કે જે શબ્દો તમને જે જાણતા હોય કાં તો કોઈ વસ્તુ હોય તેને કમેન્ટ સેક્શનમાં તમે જણાવજો. આપણે એના પરથી ઘણા બધા શબ્દો શીખીશું અને એના પર વાક્યો બનાવીશું, જેનાથી આપણું વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ થાય અને સ્પીકિંગની પ્રેક્ટિસ પણ થઈ જાય. થર્ડ ઓબ્જેક્ટ છે બેગ. ઝીપ, જે ચેન આવે તેને ઝીપ. બેગની ચેન આવે તેને ઝીપ. પછી પોકેટ, ખિસ્સાને પોકેટ. પછી પટ્ટો, જે બેગનો પટ્ટો આવે તેને સ્ટ્રેપ કહેવાય. પછી શાળાની બેગ, સ્કૂલ બેગ તો કોમન છે. નેક્સ્ટ છે આ મારી વાક્ય દેખીએ. આ મારી બેગ છે. ધીસ ઇઝ માય બેગ. ધીસ ઇઝ માય બેગ. ધીસ એટલે મિત્રો આ મારી બેગ છે. ઇઝ માય બેગ. ધીસ ઇઝ માય બેગ. તારી બેગ ખોલ. તારી બેગ ખોલ. ઓપન યોર બેગ. ઓપન યોર બેગ. મારી બેગ ભારે છે. જો આપણે કેવું હોય કે મારી બેગ ભારે છે તો માય બેગ ઇઝ હેવી. માય બેગ ઇઝ હેવી. હેવી એટલે ભારે. ચોથું છે ખુરશી. ખુરશીના અંગ્રેજીમાં ચેર. બેઠકો, સીટ. બેઠકો એટલે સીટ. પછી મેજ એટલે ટેબલ. મેજ એટલે ટેબલ. ટેબલને મિત્રો ગુજરાતીમાં મેજ કહેવાય અને અંગ્રેજીમાં ટેબલ છે. મોસ્ટ ઓફલી આપણે એનું અંગ્રેજી નામ જાણીએ છીએ ટેબલ. મેજ કોઈ શબ્દ નથી વાપરતા. નેક્સ્ટ છે સીટ એટલે બેસવું. વાક્ય બનાવીએ. આ એક ખુરશી છે. ધીસ ઇઝ અ ચેર. આ એક ખુરશી છે. ધીસ ઇઝ અ ચેર. ખુરશી પર બેસો. સીટ ઓન ધ ચેર. સીટ ઓન ધ ચેર. ખુરશી મોટી છે. ધીસ ચેર ઇઝ બિગ. ધીસ ચેર ઇઝ બિગ. નેક્સ્ટ છે બોલ. રાઉન્ડ હોય છે એટલે ગોળ. બોલ ગોળ હોય છે, રાઉન્ડ. ગોળ એટલે રાઉન્ડ. દડાથી આપણે રમીએ છીએ તો પ્લે, રમવું. રમવું એટલે પ્લે. પકડવું એને કેચ. પકડવું ને કેચ. પકડવું એટલે કેચ થાય. પછી લાત મારવી, કિક. વાક્ય દેખીએ. ધીસ ઇઝ અ બોલ. આ એક બોલ છે. તો મારી પાસે દડો છે. તો આઈ હેવ અ બોલ. આઈ હેવ અ બોલ. હેવ એટલે પાસે હોવું. મારી પાસે દડો છે. આઈ હેવ અ બોલ. દડો લાલ છે. ધ બોલ ઇઝ રેડ. ધ બોલ ઇઝ રેડ.
હવે તમે 5 વસ્તુઓ વડે નવા શબ્દો અને વાક્યો શીખી ગયા મિત્રો. પેન, બુક, બેગ, ચેર અને બોલ દ્વારા. તમારું પોતાનું સેન્ટેન્સ કોમેન્ટમાં લખો. અગાઉના વિડીયોમાં મળીએ નવી વસ્તુઓ સાથે. ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.